આજે અમારે જવાનું હતું અમારા સૌના ઘરે, તો અમે સવારમાં વહેલા ઉઠી ગયા અને ઉઠીને ઠેલા પેક કરી નાખ્યા અને બધાને આવજો કહીને બહાર નીકળી ગયા. પછી બહાર આવીને જોયું ગલીમાં તો સાવ અંધારું હતું, કોઈ જાગતું દેખાતું ન હતું. પછી મારા મામા અમને રિક્ષા લઈને રેલવે સ્ટેશન સુધી મૂકવા આવ્યા. અમે અમારા બેગ બધા તૈયાર કરી દીધા અને રિક્ષામાં આવીને બેસી ગયા. પછી અમારી રિક્ષા હાલવા માંડી અને અમે પહોંચી ગયા વાંકાનેરના રેલવે સ્ટેશન. અને આ છે આપણું વાંકાનેરનું રેલવે સ્ટેશન. જો તમે જોયું હોય તો કોમેન્ટ કરજો. પછી આપણે આવી ગયા રેલવે સ્ટેશન પ્લેટફોર્મની તરફ. પછી અમારે જવાનું હતું ટિકિટ લેવા, એટલે અમે આવી ગયા ટિકિટ બારીએ અને મારા મમ્મી ગયા ટિકિટ લેવા અને અમે ગયા રેલવે પ્લેટફોર્મ તરફ. ત્યાં છોકરાઓ દુકાન જોઈ ગયા એટલે ખાવાનું માંગવા માંડ્યા. પછી અમે આવી ગયા પ્લેટફોર્મ પર. ત્યાં ગાડી આવવાની તૈયારી જ હતી એટલે બધા હોના બેગ લઈને ત્યાં રેડી થઈને બેસી ગયા. અમારે જવાનું હતું ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનમાં, તો કારણ કે એનું પ્લેટફોર્મ બહુ આગળ હોય છે, કારણ કે એમાં જનરલ ડબ્બા 2-3 જ હોય છે, એટલે અમે આગળ જઈને બેસી ગયા અને ફાઇનલી અમને જગ્યા મળી ગઈ અને હું, મારા પપ્પા, મારા મમ્મી બધાને જગ્યા મળી ગઈ અને બધા બેસી ગયા. અને પછી હું આવી ગઈ વિરંગામને. હું મારા મમ્મીને મૂકીને પાછી આવી ગઈ બસ સ્ટેશને, કારણ કે મારે જવાનું હતું મારા ઘરે અને મારા મમ્મીને બધા ગયા એમના ઘરે. પછી મારા પપ્પા મને બસ સ્ટેશન સુધી મૂકી ગયા. પછી હું ને ગડ્ડુ બે બસ સ્ટેશનમાં બેઠા હતા. ત્યાં તો ગડ્ડુને ભૂખ લાગી ગઈ એટલે ગડ્ડુ કરવા માંડ્યો નાસ્તો કરતાં અમે જોતા હતા વાટ કે બસ ક્યારે આવે. ત્યાં બસ એટલી વારમાં આવી ગઈ. ત્યાં બસમાં એટલી ગળદી હતી કે જગ્યા જ નહોતી બેહેવી, તોય પણ હું પછી અમને કોઈ લેવા આવવાનું નહોતું એટલે અમે હાથે જ રિક્ષામાં ઘરે પહોંચી ગયા. અને ઘરે આવીને જોયું તો ઘરની હાલત થોડી ખરાબ હતી, કારણ કે કોઈ ઘરે હતું નહીં. એટલે આવે જ અમારા વિડીયોને જોવો હોય તો અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો. લગ્નનો વિડીયો જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલ નીલમ વ્લોગ ઓફિશિયલમાં જઈને સર્ચ કરો.